યુવા ટીમ મંચની આગળ આવી જશે. મેરબદર ગામ સમસ્ત યુવા ટીમના યુવાનો ઝડપથી મંચની બાજુમાં આવી જશે. કાર્યક્રમને આપણે આગળ લઈ જતા બહુ સરસ સાહેબે ટૂંકમાં પણ આપણના સૌને ઉપયોગી એવી ગામ ગરિમાની વાતો કરી, ગામના ઉત્કર્ષની વાતો કરી. ગામ ક્યાં છે, ગામ કેટલું પ્રગતિકારક છે, ક્યાં પહોંચવું છે, કઈ જરૂરિયાત છે, ટૂંકા અક્ષરની અંદર બધા જ શબ્દોને તેમણે વણી લીધા. કાર્યક્રમને આપણે આગળ લઈ જતા સન્માન સત્કાર કાર્યક્રમને આપણે આગળ લઈ જવો છે. હું આમંત્રિત કરીશ મંચ પર પરેશભાઈ ગેડિયા કે જેઓને સન્માનિત કરવા માટે દીપકભાઈ બનુભાઈ કંટેસરિયાને વિનંતી કરશું કે તેઓને સન્માનિત કરવા માટે મંચ પર પધારશે. આદરણીય દીપકભાઈ બનુભાઈ પરેશભાઈને સન્માનિત કરશે. પરેશભાઈ ગેડિયાને આપણે વિનંતી કરીએ કે મંચ આગળ ઉપસ્થિત થશે અને દીપકભાઈ તેઓને સન્માનિત કરશે. આ સન્માનિત ક્ષણને મિત્રો આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈશું. જે ગામની અંદર ટિફિન સેવાની ગયા વર્ષે આપણે વાત કરેલી અને તેમના દાતા બન્યા છે એવા આદરણીય પરેશભાઈને આપણે સન્માનિત કરી રહ્યા છીએ. જોરદાર તાળીઓથી વધાવીએ. ભૂખ્યાને ભોજન પહોંચાડવું અને ભોજનની અંદર યથાશક્તિ પોતાનું યોગદાન આપવું અને અનેક દુઃખી વ્યક્તિઓની જઠરાંગીનીને સંતોષ કરવામાં જેમનો સહયોગ રહ્યો છે એવા પરેશભાઈને આપણે જોરદાર તાળીઓથી મિત્રો વધાવી લઈશું. ત્યારબાદ આપણે સન્માનિત કરવા છે આદરણીય મયુરભાઈ વાસાણી. એચ કુમાર વાસાણીને આપણે વિનંતી કરશું કે મયુરભાઈને સન્માનિત કરશે. મયુરભાઈ વાસાણી, એચ કુમાર વાસાણીને આપણે વિનંતી કરીએ. મયુરભાઈ પણ ટિફિન સેવા સાથે જોડાયેલા છે, જેઓએ ટિફિન સેવાની અંદર પોતાનું યોગદાન આપ્યું છે અને ગામની અંદર જેમને ખરેખર જરૂરિયાત છે અને ભોજન કોઈના સુધી પહોંચાડવું ને એ સૌથી મોટું પુણ્યનું કાર્ય છે. એવું કાર્ય જ્યારે આપણા ગ્રામજનો કરી રહ્યા છે, આપણા પરિવારના સભ્યો કરી રહ્યા છે, ત્યારે આપણે 5-25 તાળીઓ પાડીએ ને તો ઓછી લાગે. કારણ કે એ જ જે હાથે તમે તાળી પાડી રહ્યા છો એ જ હાથે કોઈને જમાડવાનું પુણ્ય તેમના ફાળે જઈ રહ્યું છે. તો જોરદાર તાળીઓથી તેઓને વધાવીએ. ત્યારબાદ આપણે સન્માનિત કરવા છે નિકુંજભાઈ કાપડિયાને. આદરણીય નિકુંજભાઈ અને કાપડિયા સન્માન સત્કાર કાર્યક્રમ આપણે શરૂ જ રાખશું. નિકુંજભાઈ અને કાપડિયા દર્શનભાઈ કંટેસરિયાને વિનંતી કરીએ કે નિકુંજભાઈને સન્માનિત કરવા માટે મંચ પર પધારશે. ટિફિન સેવા સાથે તેઓ પણ જોડાયેલા છે. આદરણીય દર્શનભાઈને વિનંતી કરીએ કે નિકુંજભાઈને સન્માનિત કરવા માટે મંચ પર પધારશે. નિકુંજભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત નથી રહી શક્યા, પણ તેમની આપણે સેવાની નોંધ લઈએ છીએ, તેમના કાર્યની નોંધ લઈએ છીએ. ત્યારબાદ આપણે દીપેનભાઈ ઝાવિયાને સન્માનિત કરવાના છે. આદરણીય દીપેનભાઈ ઝાવિયાને વિનંતી કરીએ કે મંચ પર પધારશે. નિકુંજભાઈ ભેસદડિયાને વિનંતી કરશું કે તેઓને સન્માનિત કરવા માટે મંચ પર પધારશે. નિકુંજભાઈ ભેસદડિયાને વિનંતી કરીએ કે દીપેનભાઈ ઝાવિયાને સન્માનિત કરશે. તેઓ પણ સુંદર મજાની સેવા સાથે જોડાયેલા છે. તેઓની સેવાને બિરદાવીએ, સેવા અર્થે તેમના કાર્યને બિરદાવીએ. ત્યારબાદ આપણે સન્માનિત કરવાના છે વિરલભાઈ પનારાને. આદરણીય વિરલભાઈ પનારા ત્યારબાદ આપણે સન્માનિત કરશું. અલ્પેશભાઈ ગેડિયાને વિનંતી કરશું કે તૈયાર રહેશે અને વિરલભાઈને સન્માનિત કરશે. અલ્પેશભાઈ ગેડિયા, આદરણીય અલ્પેશભાઈ ગેડિયાને વિનંતી કરીએ કે વિરલભાઈને સન્માનિત કરવા માટે મંચ પર પધારશે. પધારો અલ્પેશભાઈ, પધારો. ઝડપથી વિરલભાઈને સન્માનિત કરો. તેમની સેવાને સન્માનિત કરીએ, તેમના ગામ પ્રત્યેના અહોભાવને સન્માનિત કરીએ, તેમના મેરવદર પ્રત્યેની માયાને સન્માનિત કરીએ. ક્યાં વાત છે. સેવા અર્થે સુંદર મજાની કામગીરી કરી રહ્યા હોય ત્યારે તેમની પ્રેરણાઓથી આપણે પણ સેવાના ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ કે આ સેવાનો ઉમળકો, પ્રેરણા, હૃદયમાં ભાવ, ગામને કંઈક આપવાની જે ઉત્કૃષ્ટ લાગણી છે, સ્નેહ છે, સંવેદના છે, એ બધી આવે ક્યાંથી? તાપીના પૂરમાંથી ક્યાંથી આવે? ત્યારે આવે કે આપણને કોઈ પ્રેરણા આપવા માટેનો સ્ત્રોત હોય. એવા સ્ત્રોત હોય, એમાંથી નાના નાના ઝરણા ફૂટ્યા હોય લાગણીના, સ્નેહના, સંવેદનાના, પ્રેમના. અને ત્યારે આપણા ભીતરમાં ભાવ જાગે કે કોઈ આપણા ગામમાં ભૂખ્યું છે, કોઈને ભોજન નથી મળ્યું. આપણા દેશની દુર્દશા છે કે 135 કરોડની વસ્તી હોવા છતાં પણ
એમાંથી WHO એવું કહે છે કે 60% લોકો એવા છે જેને ભરપેટ ભોજન નથી મળતું. એમાંના અમુક અંશો આપણા ગામની અંદર હોય. હા, શું નામ છે ભાઈ તારું? ના, નહીં બોલે, નહીં બોલે. એના મમ્મીને ગોતે છે. આ તમારા પ્રેમની નિશાની અત્રેથી લઈ લ્યો. હા, લઈ લ્યો, લઈ જા ભાઈ. તો આપણે વાત કરતા હતા એવા સમંદરની કે જેમાંથી નાના નાના ઝરણાઓ નીકળતા હોય અને આપણા હૃદય સુધી પહોંચતા હોય અને ત્યાર પછી આપણને સેવા કરવાની પ્રેરણા જાગતી હોય. તો એવો લાગણીનો સ્ત્રોત કોણ આપી શકે? તો આપણા ગુરુજનો આપી શકે. એવા ગુરુતુલ્ય આદરણીય હિરાણી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો એમને કેમ ભૂલી શકાય? જોરદાર તાળીઓથી આપણે સાહેબશ્રીને વિનંતી કરીએ કે મંચની આગળ પધારશે અને પાટીદાર યુવા ટીમ તેઓને સન્માનિત કરશે કે જેમના શિક્ષણથી, જેમના માર્ગદર્શનથી, જેમની ઉમદા શિક્ષણ પ્રત્યેની સેવાથી અને જેમના આશીર્વાદથી આ હૃદયમાં પ્રેરણા જાગે, ભાવ જાગે અને ગામ માટે કંઈક કરી છૂટવાનો સમર્પણ સ્નેહ જાગે. એવા હિરાણી સાહેબને જોરદાર તાળીઓથી વધાવો અને સાહેબના માનમાં વગાડો મિત્રો, વગાડો. શિક્ષક માટેની સુંદર ક્ષણ કઈ કહી શકાય? શિક્ષક માટે એક સુંદર ક્ષણ કહી શકાય કે મારા કરતા પણ મારો વિદ્યાર્થી આગળ વધે, એ મારા માટે મારા જીવનની સૌથી શ્રેષ્ઠ ક્ષણ છે. આજે હિરાણી સાહેબને ક્ષણ પ્રાપ્ત થાય છે કે એમના કાર્યકાળ દરમિયાન અનેક વિદ્યાર્થીઓને તેમણે પોતાના જ્ઞાનના સ્ત્રોતની અંદર નવડાવ્યા હશે, પોતાના લાગણીના સ્ત્રોતની અંદર નવડાવ્યા હશે, પોતાના પ્રેમના સ્ત્રોતની અંદર નવડાવ્યા હશે અને એ દરેક સ્ત્રોતના ઝરણાઓ અત્યારે મહાસાગર બનીને આ મેરવદર ગામના પરિવારમાં ઘૂઘવાટા કરી રહ્યા છે. તો એવી લાગણી સભર હિરાણી સાહેબના યોગદાનને વધાવીએ, તેમના આશીર્વાદને વધાવીએ, તેમની પ્રેરણાઓને વધાવીએ. શિક્ષક જીવનની અમૂલ્ય ક્ષણ એટલે કે વિદ્યાર્થી દ્વારા અપાતું તેમને માન. હાલમાં પણ સાહેબ કેળવણી મંડળના પ્રમુખ છે. કેળવણી શબ્દ એટલે કયો? એક વખત બે મિત્રો હતા. એક શિક્ષક ગામડાની જેમ, હિરાણી સાહેબની જેમ ગામડાની કોઈ શાળામાં નોકરી કરતા હશે અને એક બિલ્ડર થઈ ગયા. સુરત આવ્યા હોય, બહુ પૈસા ભેગા કર્યા હોય, આમથી આમ ફેરવું હોય, પછી મોટા બિલ્ડર બની જાય. પછી ભાઈ એ ગામડે ગયા એટલે પેલા શિક્ષકને એવું કીધું કે તે તારી જિંદગી આખી આ ગામડાની પ્રાથમિક શાળાની અંદર વેડફી નાખી. મારી પાસે બધું જ છે, પેલો બિલ્ડર કે મારી પાસે ધન, રૂપિયા, ગાડી, બંગલા, દર દાગીના, સોના ચાંદીના ઝવેરાતો બધું જ છે, તારી પાસે કંઈ નથી. એક ગામડાની અંદર ત્યાં મેરવદર જેવું નાનું એવું ગામ ને એમાં તારી જિંદગી બગાડી નાખી. પેલા શિક્ષક કંઈ નથી બોલતા. સવારમાં બંને ચાલતા જાય છે. ગામના પાદરમાં સુંદર મજાનું શિવ મંદિર છે અને ત્યાં કંઈ પ્રસાદનું વિતરણ ચાલુ હતું હિરાણી સાહેબ, અને ત્યાં વિતરણ થતું હતું એટલે પ્રસાદ લેવા માટે પડાપડી થાય. ત્યાં બાજુમાં એક લાઈનમાં 10 નાના નાના બાળકો લાઈનમાં ઊભા છે પ્રસાદની રાહ જોઈને. પેલા બિલ્ડર છે પેલા શિક્ષક મિત્રને વારે વારે કીધા કરે કે તે કશું પ્રાપ્ત નથી કર્યું જીવનમાં, તને કંઈ મળ્યું નથી, તારી પાસે પૈસા નથી, તારી પાસે મારી જેવી ધન સંપત્તિ નથી, તે શું ભેગું કર્યું છે, તે આ જગતને શું આપ્યું છે, તે તારા પરિવારને શું આપ્યું છે, તે સમાજને શું આપ્યું છે. નિશબ્દ થયેલો પેલા શિક્ષક જ્યારે બરાબર પેલી મંદિરની બાજુમાં પહોંચે છે અને એક નજર પેલા પ્રસાદ વિતરણ પર પડી અને પેલા બિલ્ડરને એવું કહે છે કે તારે જાણવું છે કે મેં શું આપ્યું? એટલે પેલા બિલ્ડર કહે કે હા. એટલે શિક્ષકે કીધું કે જ્યાં સામે દ્રશ્ય દેખાય છે એમાં તને કંઈ સમજાય છે? તો પેલા બિલ્ડરે કીધું કે નહીં. તો કે પ્રસાદની પડાપડી થાય છે ત્યાં બાજુમાં લાઈનમાં જે 10 વિદ્યાર્થી એકદમ શાંતિથી પ્રસાદની રાહ જોઈને ઊભા છે ને, એ મારા વિદ્યાર્થી છે. ભલે હું તેની સાથે નથી પણ મેં આપેલી સભ્યતા તેની સાથે છે. એમ હિરાણી સાહેબ જેવા વડીલ શિક્ષક આપણને મળ્યા હોય ત્યારે મેરવદર ગામનો દરેક યુવાન સભ્ય બન્યો હોય, નૈતિક બન્યો હોય, સમજદાર બન્યો હોય અને એટલે સુરતમાં આવીને સફળતાઓને પ્રાપ્ત કરી લીધી હોય. એટલે મૂળમાં જે વ્યક્તિનું રોકાણ છે ને એમને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. કાર્યક્રમને આગળ લઈ જઈએ પહેલા ગામમાં સુંદર મજાની ગૌશાળા છે. આપણા હિન્દુ ધર્મની અંદર અન્નદાન, વસ્ત્રદાન
ઘણા બધા દાનના અલગ અલગ પ્રકાર આપેલા છે, પણ સૌથી મોટું ઈશ્વરીય તુલ્ય જે દાન ગણાય છે તે ગૌદાન છે. આપણા હિન્દુ ધર્મની અંદર 33 કરોડ દેવતાના આવાહનની આખી પ્રક્રિયા છે. કોઈ પણ આપણે શુભ પ્રસંગ કરીએ તો 33 કરોડ દેવતાઓને યાદ કરીએ, પણ 33 કરોડ દેવતાઓને જે પોતાની અંદર સંગ્રહીને બેઠી છે એ ભગવતી એટલે ગૌ માતા. અને એ ગૌ માતાની સુરક્ષા માટે અમેરવદર ગામે જે શરૂઆત કરી છે, અને એ ગામની અંદર ગૌશાળાના લાભાર્થે જેઓનું દાન આવ્યું છે તેઓને આપણે શાલ અને સન્માન પત્રથી સન્માનિત કરવાના છે. જેમના નામ બોલાય તેઓ ઝડપથી મંચ પર પધારશે અને તેઓને સન્માનિત કરવા માટે કમિટી મેમ્બરો તૈયાર રહેશે. દરેકને આપણે સન્માનિત કરવાના છે, અને ગૌશાળાના ઉત્કર્ષ માટે અને એમની વધુ સુખ સુવિધાઓને સગવડો આપણે આપી શકીએ એના માટે અન્ય દાતાઓની પણ જરૂર છે. તો એમાં પણ તમારું યોગદાન લખાવતા રહેશો. આપણે અહીંયાથી જેમના નામ બોલાય તેઓ મંચ પર પધારશે. લાલજીભાઈ હિરજીભાઈ ત્રાંબળિયા રૂપિયા 11,000ના દાતાશ્રી આપણે જોરદાર તાળીઓથી તેઓને વધાવીએ. હું વિનંતી કરીશ કે મંચ પર પધારશે. પધારો સાહેબ. અને તેઓને સન્માનિત કરવા માટે આપણે સરપંચ, ઉપસરપંચ શ્રી અને વીએમ પનારા સાહેબ આ ત્રણને વિનંતી કરીએ કે તમારું સ્થાન જાળવી રાખશો અને દરેક દાતાશ્રીઓને વધાવતા રહેશો. આદરણીય મેરવદર ગામના સરપંચ શ્રી, ઉપસરપંચ શ્રી અને વીએમ પનારા સાહેબ ત્રણેયને વિનંતી કરશું કે આપણા દાતાશ્રીઓને સન્માનિત કરતા રહેશે. લાલજીભાઈ હિરજીભાઈ તાંબળિયા, ત્યારબાદ સ્વર્ગસ્થ હરેશભાઈ મોહનભાઈ ઉમરેટિયા, હસ્તે પ્રમોદભાઈ મોહનભાઈ ઉમરેટિયા. જેમના નામ બોલાય તેઓ ઝડપથી મંચ પર આવતા રહેશે, અને કમિટી મેમ્બરો સરપંચશ્રી, ઉપસરપંચશ્રી અને પનારા સાહેબ તેઓને સન્માનિત કરતા રહેશે. ધાવણ ધબકતું રાખજો, શત્રુને જય સંતાપજો. ધાવણ ધબકતું રાખજો, શત્રુને જય સંતાપજો. ત્યારે થશે પરભાત, ત્યારે થશે પરભાત મારા. ઉગશે નામે ભાણ મારા, વીર કસુમલ પ્રમોદભાઈ મોહનભાઈ ઉમરેટિયાને આપણે સન્માનિત કરવાના છે. 11,111 ના દાતાશ્રી. ત્યારબાદ કલ્યાણભાઈ નરસિંહભાઈ ગાઢા તેમજ સ્વર્ગસ્થ સાકરબેન કલ્યાણભાઈ ગાઢા 21,000 ના દાતા. હસ્તે રતિભાઈ અશોકભાઈ ગાઢા 21,000 ના દાતા. ગોંડા કલ્યાણભાઈ નરસિંહભાઈ ગોંડા, રતિભાઈ અશોકભાઈ ગોંડા, રણછોડભાઈ જાદવભાઈ મલ્લી 11,111 ના દાતાશ્રી. તમામ દાતાશ્રીઓ ઝડપથી મંચ પર આવી જશે. રણછોડભાઈ જાદવભાઈ મલ્લી, જમનભાઈ મલ્લી, પરસોત્તમભાઈ નાગજીભાઈ ગેડિયા 11,111 ના દાતાશ્રી. હસ્તે શામજીભાઈ પરસોત્તમભાઈ ગેડિયા. ગૌલોકવાસી મધુબેન મહેન્દ્રભાઈ વાસાણી 11,111 ના દાતાશ્રી. હસ્તે મહેન્દ્રભાઈ મગનભાઈ વાસાણી, મહેન્દ્રભાઈ મગનભાઈ વાસાણી. રૂપિયા 51,511 ના દાતાશ્રી. કામધેનુ ગૌશાળાને જે દાન મળેલું છે મધુબેન ની પાછળ તેઓને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. ગૌધામવાસી સાહિલ કુમાર મહેન્દ્ર કુમાર બાબરિયા 11,111 ના દાતાશ્રી. હસ્તે વલ્લભદાસ ધીરજલાલ બાબરિયા, વલ્લભદાસ ધીરજલાલ બાબરિયા. તમામ દાતાશ્રીઓ મંચ પર પધારશે અને સન્માન સ્વીકારશે. ગોલોકવાસી પાર્વતીબેન રણછોડભાઈ સાવલિયા 11,000 ના દાતાશ્રી. હસ્તે શૈલેષભાઈ રણછોડભાઈ સાવલિયા, આદરણીય શૈલેષભાઈ રણછોડભાઈ સાવલિયા મંચ પર પધારશે. સંતોકબેન ધરમસિંહભાઈ બાબરિયા
ગૌલોકવાસી સંતોકબેન ધરમશીભાઈ બાબરિયા 11,000 દાતાશ્રી હસ્તે ઉકાભાઈ ધરમશીભાઈ બાબરિયા તેઓ મંચ પર પધારશે અને સન્માન સ્વીકારશે. ત્યારબાદ વાલજીભાઈ દેવરાજભાઈ પનારા 11,111 દાતાશ્રી હસ્તે વિરલભાઈ તથા પનારા પરિવાર સન્માન સ્વીકારવા મંચ પર પધારશે. શ્રીમાન લલિતભાઈ ગાગજીભાઈ ભેસદડિયા 11,111 દાતાશ્રી આદરણીય વલ્લભભાઈ મંજીભાઈ પનારા 11,111 દાતાશ્રી ગૌલોકવાસી ભાવેનભાઈ કડવાભાઈ પાદરિયા 11,111 દાતાશ્રી હસ્તે રતિલાલભાઈ પાદરિયા જેઓના નામ બોલાય છે તેઓ મંચ પર પધારશે. ત્યારબાદ ગૌલોકવાસી દેવશીભાઈ અર્જણભાઈ બુટાણી 11,111 દાતાશ્રી હસ્તે પ્રવીણભાઈ દેવશીભાઈ બુટાણી પ્રવીણભાઈને વિનંતી કરશું કે મંચ પર પધારશે અને સન્માન સ્વીકારશે. મેરવદર ગામના સરપંચશ્રી ઉપસરપંચશ્રી અને વીએમ પનારા સાહેબ દરેકને સન્માનિત કરી રહ્યા છે. ભગવાન શ્રીજી મહારાજને સૌથી પ્રિય એવી ગાય, હિન્દુ ધર્મનું ગૌરવ કહી શકાય એવી ગાય અને આપણા સૌની માતા એવા 33 કરોડ દેવતાનો જેમાં વાસ છે એવા ગૌ માતાને સમર્પિત આ ભેટને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. માં ગૌ માતાના આશીર્વાદ, ભગવાન કૃષ્ણ કનૈયાના આશીર્વાદ, ગોવર્ધનધારી રણછોડરાયના આશીર્વાદ એમને પ્રાપ્ત થાય. શ્રીજી મહારાજ હંમેશા તેમને ધનલાભથી નવાજે. ઉત્તરોત્તર આવી રીતે ગૌ સેવાની અંદર, સમાજ સેવાની અંદર, ગામ સેવાની અંદર, પરિવાર સેવાની અંદર પોતાનું યોગદાન આપતા રહે એવી સુંદર મજાની એમને ભાવના પ્રકટ કરીએ. क्या बात है. हाँ, म्यूजिकल ग्रुप જેમના સ્પર્શથી આપણું અંતર પાવન થઈ જાય એવી ગાય. કેવી ગાય કે જેમના સ્પર્શથી આપણું તન પાવન થઈ જાય, જેમના દર્શનથી વાલા આપણું મન પાવન થઈ જાય, જેમની સાથે અખિલ બ્રહ્માંડનો નાથ કૃષ્ણ રમતા હોય, જેમને દોરીને અમારા વહાલા શ્રીજી મહારાજ જતા હોય એવી રૂડી ગાયની સેવા થતી હોય ત્યારે મેરવદર ગામનું સૌભાગ્ય કહી શકાય કે આવી ગાયનું ગૌરવ વધી રહ્યું હોય, એમની સુરક્ષા માટે ગૌશાળા બની રહી હોય, એમના ઘાસચારાની વ્યવસ્થા થઈ રહી હોય ત્યારે ધન્ય છે આ મેરવદર ગામની ધરાતલને, ધન્ય છે અમારી શ્રીજી મહારાજની કૃપાને, ધન્ય છે આ મેરવદર ગામના મનખને કે જેમણે ગૌ માતાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હોય. બોલ્ય શ્રી ગૌ માતા કી. જેમના તરફથી ₹15,000નું ગૌશાળામાં ફંડ આવે છે, હું વિનુભાઈને વિનંતી કરીશ કે મંચ પર ઉપસ્થિત થશે. સરપંચ અને ઉપસરપંચ શ્રી તેઓને સન્માનિત કરશે. અને તમારા હૃદયમાં પણ જો કૃષ્ણ પરમાત્માની મહેર થાય, ભગવાન યોગેશ્વર ગોવર્ધનધારી કૃષ્ણ કનૈયાની મહેર થાય તો ગૌ સેવામાં પોતાનું યોગદાન આપવું. અહીંયા કાઉન્ટર પર દરેક પ્રકારનું દાન લખાઈ રહ્યું છે. તમને ભાવથી જો અંતર આત્માની અંદર કૃષ્ણની નાદ થાય, કારણ કે ખુદ અખિલ બ્રહ્માંડનો નાથ યોગેશ્વર પણ ગાયોની વચ્ચે રમતા, ગાયો ચરાવવા જતા. તો જે ભગવાન ગાયોના ગોવાળ બન્યા હોય એ ગાયના મુખ સુધી આપણે ચારો ન પહોંચાડી શકીએ, એમની સુરક્ષા માટે આપણે કંઈક યોગદાન ન આપી શકીએ. આદરણીય શ્યામજીભાઈ પરસોત્તમભાઈ ગેડિયાને વિનંતી કરીશ કે મંચ પર પધારશે અને ગૌ સેવામાં પોતે આપેલા યોગદાન બદલ સન્માન સ્વીકારશે. આદરણીય શ્યામજીભાઈ.
હવે પ્રશ્ન એવો થાય કે આ મેરવદર ગામની અંદર ગૌશાળા કેમ બને, આ મેરવદર ગામની અંદર ગૌશાળા માટેનું ફંડ કેમ માંગવામાં આવે? પણ જે ગામના સરપંચે ગાયો સારી હોય સાહેબ, એ ગાયને ભૂખ્યા રહેવા દે ખરા? કે જેમના સરપંચે ગાય સારી હોય એ કેવી રીતે ભૂખ્યા રહેવા દે? ગૌધામવાસી મધુબેનની પાછળ ₹51,511 ગૌધામવાસી મધુબેનની યાદમાં ₹51,511 ના દાન આવે છે. મહેન્દ્રભાઈને હું વિનંતી કરીશ કે દાન સ્વીકારવા માટે મંચ પર પધારશે અને તેઓનું ઉત્તરોત્તર દાન આ ગૌશાળા સાથે જોડાયેલું પણ રહેશે, એવી પણ સુંદર મજાની અભ્યર્થના અહીંયા પ્રગટ કરી છે. આમ તો તમને સૌને પણ આ મંચ ઉપરથી પ્રાર્થના છે કે ગૌશાળા, જો ગાય છે ને એ આપણા સૌની માતા છે, પૂજનીય છે, આદરણીય છે, વંદનીય છે, હિન્દુ ધર્મનું ગૌરવ છે, પણ અંતે પશુ છે. એટલે આપણે બાંધી ન શકીએ. આપણે બધાને કેવું કે 2 રોટલી 3 રોટલીની આપણી મર્યાદા હોય, એટલે એ પ્રમાણે 2 રોટલી બનાવે, એનાથી વધારે ન બનાવે. પણ આપણે ગાયોની મર્યાદાને કેવી રીતે માપી શકીએ? અને ઉત્તરોત્તર આપણને ગાયો પ્રાપ્ત થતી જ જતી હોય ગૌશાળાની અંદર, તો ફંડની પણ અવિરતપણે આપણે ધીમી ધારા પણ શરૂ તો રાખવી જ પડે. એટલા માટે અને આપણા ગામની આ નૈતિક ફરજ બને. આપણા ગામની અંદર ગૌશાળા હોય ને એટલે આપણે બધાની ફરજમાં આવી જાય કે આપણે તેમાં યોગદાન આપતા રહીએ. તો યથાશક્તિ જો તમને ઈશ્વરે આપ્યું છે, કંઈક તમારી પાસે ધનલાભ છે, કંઈક તમારી પાસે ધન છે તમારી તેજુરીમાં, તો એ નોટોની થપ્પી કાણા પડી જાય ને ત્યાં સુધી સાચવવી નહીં. બને એટલું આપવું, આમાં કંઈ ખોટું નથી. કારણ કે અથર્વેદની અંદર બહુ સ્પષ્ટતા ઈશ્વરે કરી છે કે જીવનમાં તમે જે કમાવશો વર્ષ દરમિયાન એનો 4થો ભાગ સમાજ હિતાર્થે અથવા લોક હિતાર્થે અથવા તો દેવ હિતાર્થે 4થો ભાગ કાઢવો જોઈએ. આપણે 4થો ભાગ તો ન આપી શકીએ, કદાચ મન મોટું ન હોય તો, પણ 5મો 6ઠો 7મો 8મો જે પણ અપાય તે મન ખોલીને આપવું. જેમણે આપ્યું છે ને જે આપવાના છે તમામ દાતાઓ માટે એક લાઈન કહીને આપણે દાનની ગરિમાને અવિરત ચાલુ રાખીએ કે ભવસાગરના ભાથામાં ધન ભેગું કરે ને શ્રીમંત કહેવાય. તમારી તેજોરીમાં કેટલા લાખ રૂપિયા પડ્યા, તમારી પાસે બંગલા ગાડી રૂપિયા કેટલા છે, એ તમારી શ્રીમંતાઈ નક્કી કરે. પણ કેવી આર્થિક કે ભવસાગરના ભાથામાં ધન ભેગું કરે એ ખાલી શ્રીમંત કહેવાય. પણ એ ધર્મને, એ ધનને, એ પૈસાને, એ રૂપિયાને આવા લોક હિતાર્થના કામમાં વાપરે ને એને ખરી શ્રીમંતાઈ કહેવાય. તો આ દરેક શ્રીમંતોને જોરદાર તાળીઓથી વધાવીએ કે જે દાતા બન્યા છે, જેમણે ગાય માટે, જેમણે સમાજ માટે, જેને પરિવાર માટે, જેને ગામ માટે યથાશક્તિ પોતાનું યોગદાન આપ્યું છે, તે સૌને જોરદાર તાળીઓથી વધાવીએ. આપણે પ્રાર્થના કરીએ શ્રીજી મહારાજને કે જે આપ્યું છે એનું 4 ગણું કરીને એને ધનલાભ આપે. પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે ઈશ્વર કોઈને ચેક આપવા નથી આવતો, પણ તમારા ધંધામાં બરકત આપે એવી મેરવદર ગામના પટાંગણમાંથી આપ સૌને પ્રાર્થના કરીએ. વિશેષ કાર્યક્રમને આગળ લઈ જતા હું જ બોલ્યા કરીશ અને હું જ માંગ્યા કરીશ તો કેમ મજા આવશે? કારણ કે આ ગામ જે છે એ ગામની ગરિમા શું છે, ગામની જરૂરિયાત શું છે, ત્યાં ભૌતિક સુખ સુવિધા ક્યાં સુધી પહોંચી છે, આગળ શું કરવાનો છે, ગામ માટેનું વિસ્તૃત જે આખી રૂપરેખા છે તો ગામના સરપંચ જ જાણે. એટલે માનનીય સરપંચશ્રીને હું વિનંતી કરીશ કે આજે આ મેરવદરના પટાંગણની અંદર સમસ્ત પરિવાર, પાટીદાર પરિવારની સામે પોતાનું પ્રાસંગિક વક્તવ્ય રજૂ કરશે માનનીય સરપંચશ્રી સાહેબ. જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. મેરવદર ગામના સરપંચશ્રીને વિનંતી કરીએ કે આજનું પ્રાસંગિક વક્તવ્ય રજૂ કરશે માનનીય સાહેબશ્રી. જય સરદાર, જય પાટીદાર, જય મા ઉમા ખોડલ, જય દ્વારકાધીશ. આપણું ગામ મોજીલું મેરવદર તેમજ સમસ્ત પાટીદાર સમાજના મારા પરિવારના વડીલો, ભાઈઓ, બહેનો તેમજ બાળકો આજના મેરવદર સમસ્ત પાટીદાર સ્નેહ મિલનની અંદર ગામનું ગૌરવ એવા વિશિષ્ટ અતિથિ સ્ટેજ પર બિરાજમાન શ્રી અતુલભાઈ ઈચ્છાશંકર રાવલ તેમજ મોંઘેરા મહેમાનો શ્રીઓ શ્રી રસિકલાલ નાનાલાલ રાવલ, શ્રી જીતેન્દ્રભાઈ કેશુભાઈ નારિયા, શ્રીમતી ભૂમિકાબેન જીતેન્દ્રભાઈ નારિયા, શ્રી બાબુભાઈ દેવજીભાઈ મોરી, શ્રી હિતેશભાઈ કડીવાર, શ્રીમતી સરોજબેન ધીરુભાઈ
તથા શ્રી ધીરુભાઈ ડાયાભાઈ ગોંઢા, શ્રી જેમ માંગરોલિયા સાહેબ, જે અનિવાર્ય સંજોગોને કારણે આવી નથી શક્યા, તેવા જ આપણા વડીલ તેમજ માજી સરપંચ શ્રી રમેશભાઈ રવજીભાઈ કંટેસરિયા, તેઓ પણ એના કામ અર્થે આ પ્રસંગમાં હાજરી નથી આપી શક્યા. તેમજ સરપંચશ્રી તેમજ હમણાં ભાઈ સંજયભાઈએ કીધું કે સરપંચનો જમણો હાથ એટલે મારા મિત્ર અને કાયમ માટે ગામના વિકાસના કામમાં સતત મારી હાજરી, સતત મારી સાથે રહીને ગામના વિકાસ માટે મને મદદ કરતા એવા મારા મિત્ર સંજયભાઈ ગોપાલભાઈ કરડાણી, તેમજ સુરભી ગૌ સેવા બેન પાર્ટીમાંથી પધારેલા પ્રમોદભાઈ ઉમરેટિયા, તેમજ દીપેનભાઈ જાવિયા, વિરલભાઈ પનારા, તેમજ સ્ટેજ પર સૌ સન્માનિત ભાઈઓ તેમજ મારી સામે બેઠેલા સૌ સન્માનિત ભાઈઓ, કારણ કે આપ સૌ સન્માનિત જ છો. પરિસ્થિતિને કારણે સ્ટેજ ઉપર બધાને સ્થાન ન આપી શકે, પણ આપ સૌ પણ સન્માનિત છો. આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. એવા જ મારા મિત્ર વિરલભાઈ પનારાનો થોડોક ટૂંકો પરિચય આપો. જન્મ મેરવદર, કર્મભૂમિ મોટી મારડ, રાજકોટ જિલ્લા પંચાયત સભ્ય તથા દંડક રહી ચૂક્યા છે, તથા મોટી મારડ સહકારી મંડળીના પ્રમુખ, અને હરહંમેશ અમારે જિલ્લા પંચાયતનું કામ કંઈ પણ હોય ગામના માટે તો સતત મેરવદરની ચિંતા પણ વિરલભાઈ કરે છે. તો એને પણ આપ સૌ જોરદાર તાળીઓથી વધાવી લ્યો એકવાર. આપ સૌ જાણો છો કે છેલ્લા 2 વર્ષથી આપણું આ સુરતનું પાટીદાર સમાજનું 3જું સ્નેહ મિલન થઈ રહ્યું છે. જો સુરતના સ્નેહ મિલનને મારે જશ આપવું હોય તો મારા મિત્ર એવા નવનીતભાઈ ભાલોડિયાને આપીશ. કારણ કે જ્યારે મેરવદર આવ્યા, અમારી ચૂંટણી પૂરી થઈ ત્યારે એમને પહેલો જ પ્રશ્ન મને મૂક્યો હતો કે સતત અમારું સ્નેહ મિલન ચાલુ હતું, પણ અમુક વચ્ચે આ સ્નેહ મિલન બંધ થઈ ગયું છે, તો એમાં આપ સહકાર આપીને સ્નેહ મિલન ચાલુ કરો. એટલે મેં કીધું ભાઈ સુરતની પરિસ્થિતિ હું છે, હું જાણતો નથી, પણ કંઈક એવો પ્રયત્ન કરીશ ફરીથી ચાલુ થાય. પછી પન્નારા સાહેબને મેં વિનંતી કરી કે સાહેબ આપ થોડોક આમાં સહયોગ આપો અને ફરીથી આપણા પાટીદાર સમાજનું સ્નેહ મિલન ચાલુ કરીએ. તો બધાના સહયોગથી આપણું આ 3જું સ્નેહ મિલન છે. તો આપ સૌને પણ, આ યુવા ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે દર વર્ષે આ સ્નેહ મિલન યોજીએ. અને હવે તો આપણી 3 પેઢી વહી ગઈ છે, નાની 3જી પેઢીને કોઈ ઓળખતું પણ ન હોય, પણ આ સ્નેહ મિલન દ્વારા આપ સૌનો પરિચય થાય અને આપ સૌ એનાથી વ્યાકપ થાવ. અને હમણાં જ ગત 19/5 મેરવદર મુકામે ભવ્યથી ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલું, અને એ આયોજન કામધેનુ ગૌશાળા વતી કરેલું. તો તે આયોજનના તે કાર્યક્રમને જો હું જશ આપું તો વલ્લભભાઈ પનારા સાહેબને આપીશ. કારણ કે પહેલી જ વખત હું સુરત આવ્યો સ્નેહ મિલનમાં, ત્યારે પનારા સાહેબે એની ઈચ્છા વ્યક્ત કરી હતી કે વર્ષો પહેલાં મેરવદર આપણું એક કાર્યક્રમ થયો, ત્યાર પછી એવો કોઈ કાર્યક્રમ નથી થયો કે જેથી કરીને આપણા 12 વસતા દરેક પરિવારો એક સાથે મેરવદરની અંદર ભેગા થાય. ત્યારે સાહેબને મેં વચન આપેલું કે સાહેબ મારાથી બનશે એટલા પ્રયત્ન કરીશ, પણ એ પ્રયત્ન સાહેબ સફળ થયા અને આપ સૌનો સારો એવો એમાં સહયોગ મળ્યો. અને એ સહયોગથી આજે કદાચ મોબાઈલના માધ્યમથી આપ સૌ મેરવદરની કામગીરીને જાણતા હશો, કારણ કે અમે વિડીયો તેમજ સ્ટેટસ મૂકતા હોય કે મેરવદરની અંદર શું કામગીરી ચાલુ છે. તો પહેલી જ કામગીરી અમે ચૂંટાઈને આવ્યા પછી ગૌશાળાની કરી, અને તે પણ સાહેબ નિરાધર ઢોરની, નિરાધર ગાયોની.
કે જે કાયમ માટે ગામની અંદર રખડતી, ખેડૂતને ખેતીવાડીમાં નુકસાન કરતી, ત્યારે અમને એવું થયું કે કંઈક આપણે ગાય માટે કરવું જોઈએ. અને સૌનો સહયોગથી આજે ભવ્યથી ભવ્ય આપણી ગૌશાળા ચાલે છે. અને મને કેટલા આનંદ થાય છે, કદાચ તમને પણ સપનામાં નહીં હોય કે આ કાર્યક્રમની અંદર અમે પણ નહોતું ધાર્યું એવડું મોટું ફંડ થયું છે. ચોક્કસ આંકડો નથી કહેતો, કારણ કે આજે પણ મારા મિત્ર મહેન્દ્રભાઈ વાછાણીએ એ ગૌશાળામાં મને 51,000નું દાન આપેલ છે. 37 લાખ જેવો એનો આંકડો આવ્યો છે અત્યારે, અને કદાચ ને 40 લાખે પહોંચી જશે એવી મને આશા છે એ આંકડાની. એ પૈસો હું તમને આપ સૌને, અને મેં હમણાં 2 દિવસ પહેલા ગામની અંદર એક સ્વયંસેવકનો કાર્યક્રમ કરેલો, ત્યારે પણ વચન આપેલું કે આ એક પણ પૈસો વેડફશું નહીં અને ગાયો માટે જ સદુપયોગ કરશું, એવું હું મારી ટીમ વતી ખાતરી આપું છું. અને આજે પણ એક કામ ખૂબ જ સફળપૂર્વક અમે પૂર્ણ કરી શક્યા છે. 19 તારીખે લોક ડાયરો પૂરો થયો, 22 તારીખે અમે ગૌશાળાનું કામ કર્યું. ગઈકાલે અમે જે કાંઈ ગ્રાઉન્ડ હતું 28,000 સ્ક્વેર ફૂટનું કામ અમે કાલે પૂર્ણ કરીને રાતે સુરત આવવા નીકળ્યા હતા. જ્યારે અમે સુરત આવતા હતા ત્યારે આ મિત્રોની એક મિટિંગ ચાલુ હતી આ કાર્યક્રમને અનુલક્ષીને. ત્યારે મને એવું કીધું હતું એને કે ભાઈ તમે આવો તો છો, પણ ગઈકાલે આ વાતાવરણ ચેન્જ થયું છે, કદાચ ને વરસાદ આવશે તો આપણો કાર્યક્રમ કેવો સફળ થશે. ત્યારે મને એ મિત્રોને એક જ વાત કરી હતી કે 19/5 જ્યારે અમારો કાર્યક્રમ આપણો ગૌશાળાનો હતો, ત્યારે 16 તારીખે ત્યાં પણ વાવાઝોડું આવેલું, અને વરજાંગજાડિયાથી ધરતી હોટલ સુધી ઝાડવા પડેલા, ઇલેક્ટ્રિક લાઈનો પડેલી. ત્યારે અમને પણ થતું હતું કે આપણો કાર્યક્રમ સફળ થશે કે નહીં. ત્યારે અમે આ કાર્યક્રમની પહેલી જ કંકોત્રી આપણા ગામને ચોરે ઠાકોરજીને અર્પણ કરી હતી, અને એમના આશીર્વાદ પણ લીધા હતા કે આ કાર્યક્રમ અમારો ઠાકોરજી સંપૂર્ણપણે સારો એવો જાય એવી અમે એમની પાસે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ આપણા જ ગામની બાજુમાં, ગધેથર ગામની બાજુમાં જે ગાયત્રી મંદિર આવ્યું છે, ત્યાં લાલ બાપુના આશીર્વાદ લીધા. એમને પણ અમે વિનંતી કરી કે બાપુ અમે કાર્યક્રમ તો કરીએ છીએ, પણ હવે કુદરત અમારી ફેવરમાં રહીએ કે નહીં. ત્યારે લાલ બાપુએ એટલું જ અમને કીધું હતું કે તમારા વિના વિઘ્નએ આ કાર્યક્રમ સફળ થશે અને સંપૂર્ણ સારો એવો કાર્યક્રમ થશે. તો એના આશીર્વાદથી, આપણા સહયોગથી એ કાર્યક્રમ બહુ જ સંપૂર્ણ સફળ થયો, અને ખૂબ જ યોગદાન દાન પણ મળેલું છે. આજે મને ગૌરવ થાય છે. જીવનમાં ઘણીવાર આપણને આનંદ થાય, પણ મારા જીવનની આનંદની ક્ષણ હોય તો 19/5 અને આ 9/6, કારણ કે 19/5 પણ ગામના એક વ્યક્તિનો મને સહયોગ મળીને એ કાર્યક્રમ સફળ બન્યો. એ કાર્યક્રમ કરતા પહેલાં મને ઘણાએ કીધું હતું કે ભાઈ આપણા ઘરના પરિવારના 5 જણાને પણ આપણે ભેગા નથી રાખી શકતા, તો આ તો ગામ આખા દરેક સમાજના વ્યક્તિનું ભેગા કરવાનું કામ છે. ત્યારે મેં એટલું જ કીધું હતું કે ઠાકોરજીની કૃપા હશે તો બધું થઈ જશે, અને ઠાકોરજીની અને ગાય માતાની કૃપાથી ખૂબ જ સારો એવો સહયોગથી, અને આપ સૌએ જે આવ્યા છે, માયણો છે, કાર્યક્રમ પણ જોયો છે કે બહુ જ સરસ રીતે એ કાર્યક્રમ ન ભૂતો ન ભવિષ્ય. એકવાર જોરદાર તાળીઓથી આપણે સરપંચશ્રીને વધાવી લઈએ. બહુ જવાબદારીઓ સાથેની કામ તેમણે આપણને બધાને કીધું છે, સમજાવ્યું છે, અને કામ કરતા પણ રહી છે. અને આમ પણ કહેવાય ને કે ક્ષણભરમાં છલકાઈ જાય તો ખાબોચિયા કહેવાય. સમંદરને તો છલકાતા પહેલા કિનારાનો વિચાર કરવો પડે. એટલા માટે આપણે બધા નાનું મોટું છોડીને જતા રહીએ તો ચાલે, સરપંચ કેવી રીતે જાય. એટલે બહુ સુંદર મજાની તેમણે ગામ ગરિમાની વાતો કરી છે.